નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, તમારી માહિતી માટે ભગવાનના ધામ તરફથી એક ગુપ્ત સંદેશ આવ્યો છે। આવતીકાલથી શરૂ થતા આગામી 7 દિવસોમાં તમારા જીવનમાં શું બનવાનું છે તે વિશે સત્ય સાંભળીને તમે આંસુ રોકી શકશો નહીં। હા મિત્રો, ઘણા લોકો એવા હશે જે અમારી વાત પર વિશ્વાસ નહીં કરે। પરંતુ મિત્રો, યાદ રાખો કે આ કોઈ મજાક નથી, કારણ કે આગામી 7 દિવસમાં કાલથી શરૂ થતા તમારા જીવન બદલાવાનું છે અને દુનિયાની કોઈ શક્તિ આ બનતા રોકી શકશે નહીં। અભિનંદન મિત્રો, તમે જેકપોટ પર પહોંચ્યા છો, કારણ કે તમે લાંબા સમયથી સખત મહેનત કરી છે। તમે ખૂબ જ સખત મહેનત કરી છે। અત્યાર સુધી જે સમય માટે તમે આટલા લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા તે આવ્યો ન હતો, પરંતુ મિત્રો, હવે તમને તે બધી ખુશીઓ મળવાની છે જેની તમે આટલા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો। તે બધું પ્રાપ્ત થવાનું છે અને કાલથી તમારે આગામી 7 દિવસો માટે તે સમયનો લાભ લેવો પડશે। હા મિત્રો, અને તમારે વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોવી જોઈએ, કારણ કે આજનો વિડિયો તમારા માટે ભગવાન તરફથી સંકેત હોઈ શકે છે। તે ભગવાન દ્વારા મોકલવામાં આવેલી ભેટ છે અને જો તમે તેને ભક્તિથી સ્વીકારો છો, એટલે કે તેને અંત સુધી જુઓ છો, તો તમને સર્વશક્તિમાન તરફથી સીધો સંકેત મળશે। હા મિત્રો, તમારી માહિતી માટે કાલથી તમારું જીવન પહેલા જેવું રહેશે નહીં। તમારે ફક્ત કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે। તમારે ચોક્કસ ભૂલો કરવાનું ટાળવું જોઈએ અને અમે શું મુખ્ય ફેરફારો થશે તે સમજાવીશું। અમે બધું વિગતવાર સમજાવીશું। માતા દેવીના બધા સાચા ભક્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને વિડીયોને સ્વીટ લાઇક કરો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો, જેથી તમને અને તમારા સમગ્ર પરિવારને માતા દેવીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। હા મિત્રો, તમારી માહિતી માટે દરેક વ્યક્તિના જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે તેઓ સખત મહેનત કરે છે પરંતુ ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરતા નથી। મિત્રો, શું તમે બધા આ જાણો છો? આ એવો સમય છે જ્યારે ભગવાન તમારી કસોટી કરી રહ્યા છે। હા મિત્રો, આવા ઘણા લોકો છે। બીજા શબ્દોમાં કહીએ તો, આવા કૃત્યો કરનારા 90% લોકો આવા સમયમાં કંઈક ખોટું કરે છે। કારણ કે જ્યારે તે તમારી કસોટી કરે છે, ત્યારે તે તમારા મનને જુએ છે। તે તમારી લાગણીઓને જુએ છે। તે તમારા વર્તનને જુએ છે, તમારા વિશ્વાસને જુએ છે। તે તમારા પ્રત્યેની લાગણીઓને જુએ છે। હા મિત્રો, એટલા માટે ભગવાન ક્યારેક આપણને થોડી મુશ્કેલ પરિસ્થિતિઓ આપે છે। જો આપણે તે પરિસ્થિતિઓને જોઈને આપણો રસ્તો બદલીએ, તો ભગવાન આપણા જીવનમાં જે ચમત્કાર કરવાનો છે તે અટકી જાય છે। પરંતુ મિત્રો, જે લોકો તેમના જીવનમાં આવા કાર્યો કરે છે તેઓ ભગવાનના સંકેતોને અવગણે છે। મિત્રો, આવા લોકો પછીથી જ પસ્તાવો કરે છે। પરંતુ મિત્રો, ભૂતકાળમાં આવા મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા છતાં, આવા મુશ્કેલ સમય છતાં, તમારા ખિસ્સામાં એક પૈસો પણ નહોતો। પરંતુ મિત્રો, તમે ક્યારેય ભગવાનમાં વિશ્વાસ ગુમાવ્યો નહીં। તમે ક્યારેય ભગવાનને દોષ આપ્યો નહીં। તમને તમારા મહેનત પર સંપૂર્ણ વિશ્વાસ હતો। તમે સારા કાર્યો કર્યા। તમને તમારા કાર્યો પર સંપૂર્ણ વિશ્વાસ છે। હા મિત્રો, જે વ્યક્તિ પોતાના જીવનમાં ફક્ત સારા કાર્યો કરે છે તેને થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તે ક્યારેય પરાજિત થઈ શકતો નથી કારણ કે તે બીજા કોઈ દ્વારા નહીં પણ ભગવાન દ્વારા આશીર્વાદિત છે। તેઓ ભગવાનના રક્ષણ હેઠળ રહે છે। અને મિત્રો, તમે તે 10% લોકોમાં છો। અને હવે
કાલથી શરૂ કરીને અને આગામી 7 દિવસોમાં તમે તમારી પોતાની આંખોથી તમારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન જોશો. હા મિત્રો, તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે તમારું જીવન ફરી ક્યારે પહેલા જેવું નહીં રહે. મિત્રો, ભૂતકાળમાં તમારા બધાએ તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને મુશ્કેલીઓની સાથે કેટલાક લોકો એવા પણ હતા જે તમને મજાક ઉડાવતા હતા. તેઓ તમારા પર હસતા હતા. તેઓ ખુશ રહેતા હતા, સ્મિત કરતા હતા અને વિચારતા હતા કે હવે તમે કંઈ કરી શકશો નહીં. હવે તમારું જીવન સમાપ્ત થવાનું છે. તેઓ હંમેશા તમારા જીવનમાં વિનાશનો તમાશો જોવા માટે તૈયાર હતા. આવા લોકો ઘણીવાર તમને નષ્ટ કરવા માટે તાંત્રિક વિધિઓનો આશરો લે છે જ્યારે તેઓ તમારા પોતાના કાર્યોથી તમને હરાવી શકતા નથી. મિત્રો, તેઓ ઘણીવાર તાંત્રિક વિધિઓનો આશરો લે છે. પરંતુ તેમ છતાં તેઓ તમને થોડું પણ નુકસાન પહોંચાડી શક્યા નહીં. કારણ કે, મિત્રો, એક દેવતા હંમેશા તમારા જીવનકાળ દરમિયાન તમારી સાથે રહ્યો છે. હા, મિત્રો, એક દેવતા હંમેશા તમારા જીવનનું રક્ષણ કરે છે. આ દેવતા કોણ છે અને આગામી 7 દિવસોમાં તમે બધા તમારા જીવનમાં શું પ્રભાવ અનુભવશો? મિત્રો, જ્યારે તમે આ સાંભળશો ત્યારે તમારી આંખોમાંથી ચોક્કસ આનંદના આંસુ વહેશે. તમે તે આનંદના આંસુ રોકી શકશો નહીં. હા, મિત્રો, તમારી માહિતી માટે જે દુશ્મનો તમને પરેશાન કરતા હતા, જેઓ તમારા વિનાશના સાક્ષી બનવા માંગતા હતા, તેઓ હવે તમારા ઉત્સવોમાં ભાગ લેવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે. બીજા શબ્દોમાં કહીએ તો, મિત્રો, તમારા દુશ્મનો હવે તમારા પગે પડશે. તેઓ તમારી ક્ષમા માંગશે. તેઓ તેનો પસ્તાવો કરશે. તેઓ પસ્તાવો કરશે કે જ્યારે તેઓ તમારા હૃદયમાં રહેતા હતા અને જ્યારે તેઓએ તમને નષ્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે તે કેટલું સારું હતું. બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ તમને નષ્ટ કરવા માટે જેટલા વધુ વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરતા હતા, તેટલી વધુ સારી વસ્તુઓ તમારા જીવનમાં બની. મિત્રો, તમે ક્યારે કોઈની સાથે કોઈ કપટ, કાવતરું કે ચાલાકી રાખી નથી. તમે હંમેશા ભગવાન પર વિશ્વાસ કર્યો છે અને તમારા કાર્યમાં અડગ રહ્યા છો. તમારી મહેનત ચાલુ રાખો. પરંતુ મિત્રો, હવે તમે કાલથી શરૂ કરીને અને આગામી 7 દિવસમાં તે ઘટનાઓના પરિણામો જોશો. હા, મિત્રો, અમે તમને આ વિડિયોમાં આવનારી મુખ્ય ઘટનાઓ વિશે વિગતવાર જણાવીશું. મિત્રો, અમે તમારી બધી કુંડળીઓમાં ગ્રહોના ગોચરનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યું છે. મિત્રો, અમે જે જોયું તેનાથી અમને ખૂબ આનંદ થયો છે. મિત્રો, અમે ફક્ત 1 કે 2 વર્ષથી નહીં, પરંતુ 7 વર્ષથી તમારી કુંડળીનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. આ 7 વર્ષોમાં ક્યારે આવો સમય આવ્યો નથી. હા, મિત્રો, કારણ કે જ્યારે પણ તમારા જીવનમાં સારો સમય આવે છે, ત્યારે તમને કોઈ ગ્રહ કે શત્રુના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કામ પૂર્ણ થાય છે. તમારા જીવનમાં પૈસા આવે છે, પરંતુ મિત્રો, તે ટકતું નથી. કામ પૂર્ણ થાય તે પહેલાં જ વસ્તુઓ બગડી જાય છે. તમારા જીવનમાં સારું વાતાવરણ હોય છે. તમારા પરિવારમાં બધા સારા હોય છે. પરંતુ અચાનક તમારા ઘરમાં એવી ઘટનાઓ બને છે કે તે તમારામાં ઝઘડા તરફ દોરી જાય છે. તમે જ્યાં પણ નફો કમાતા હતા ત્યાં તમને નુકસાન થવા લાગે છે. અચાનક તમારો વ્યવસાય ધીમે ધીમે સ્થિર થવા લાગે છે. મિત્રો, તમે કલ્પના પણ કરી શકતા નથી કે આ કેમ થઈ રહ્યું છે. મિત્રો, આ બધું એક પડછાયા ગ્રહને કારણે છે. અને મિત્રો, આ પડછાયો ગ્રહ તે દરેકના જીવનમાં સક્રિય છે, તેથી તે તમને સંપૂર્ણપણે બરબાદ કરતું નથી, પરંતુ તે ધીમે ધીમે તમને એવી રીતે બરબાદ કરે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. મિત્રો, ઘણા લોકો આપણને પૂછે છે
ગુરુજી, રાહુના સંકેતો શું છે? આપણે તેમને કેવી રીતે સમજીએ છીએ? તે આપણા રાહુને વધુ ખરાબ કરે છે. આપણો રાહુ વધુ મજબૂત બને છે અને તેનો પ્રભાવ આપણા જીવનમાં વધુ દેખાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તે આપણા જીવનને નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે. તો મિત્રો, સરળ શબ્દોમાં કહીએ તો રાહુ તમારો દુશ્મન છે. તે દુશ્મન છે જે તમારી સાથે રહીને પણ તમને દગો આપે છે. તે તમારી લાગણીઓને મહત્વ આપતો નથી. તે તમારી સાથે રહે છે, પણ તે તમારી વાત સાંભળે છે, પણ તે ક્યારેય તમારા પર વિશ્વાસ કરતો નથી. તે તમારી પાસે આવે છે અને ફક્ત તમારી સાથે મીઠી વાતો કરે છે. તે એવું વર્તન કરે છે કે જાણે તમે તેના માટે શ્રેષ્ઠ છો. તે એવી વાતો કહે છે જે કોઈ અન્ય વ્યક્તિ તમને કહી શકે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો મિત્રો, તેઓ તમારી અંદર શ્રદ્ધાની ચિનગારી પ્રગટાવવા માટે કોઈપણ હદ સુધી જાય છે. અને મિત્રો, તમે ભોળા છો. તમે સરળતાથી તેમના શબ્દોમાં ફસાઈ જાઓ છો. મિત્રો, આ તે જગ્યા છે જ્યાં તમે ભૂલ કરો છો. આ ભૂલ ઘણીવાર રાહુને ઉશ્કેરે છે. તે રાહુને હંમેશા તમારા સફળતાના માર્ગમાં અવરોધે છે. હા મિત્રો, તમારે આ સમજવું જોઈએ. આવતીકાલથી શરૂ થતા આગામી 7 દિવસોમાં જે કોઈ આ બાબતોને અવગણશે, તેને ખૂબ જ પસ્તાવો થશે. હા મિત્રો, ઘણા લોકો એવી પણ ટિપ્પણી કરે છે, ગુરુજી, અમે તમે જે કહ્યું તે બધું કર્યું, પણ છતાં સફળ ન થયા, આવું કેમ થયું? તો હું તમને બધાને કહેવા માંગુ છું કે જ્યારે પણ આપણે કોઈ સાવચેતીની સલાહ આપીએ છીએ, ત્યારે તે ગ્રહોના ગોચર સાથે જોડાયેલું હોય છે. કારણ કે મિત્રો, આપણું જીવન કોઈ બીજાનું નહીં, પણ ગ્રહોનું છે. ઘણા લોકોના જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે કોઈ કાર્ય અધવચ્ચે અટકી જાય છે, ત્યારે તેઓ હાર માની લે છે અને કહે છે, આ આપણા ભાગ્યમાં નથી, આ વાત આપણા ભાગ્યમાં લખાયેલી નહોતી. તેથી જ અમને સમજાયું નહીં. પરંતુ મિત્રો, તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે આ વાત તમારા ભાગ્યમાં લખાયેલી હતી. પણ તે તમારી ભૂલ હતી. તમારી પોતાની બેદરકારીને કારણે તમારું ભાગ્ય તમારા વિરુદ્ધ થઈ ગયું અને બીજા કોઈના રાશિમાં ગયું. હા મિત્રો, તમે એક એવી ભૂલ કરી જે તમારે સારા ગ્રહ ગોચર દરમિયાન ન કરવી જોઈએ. મિત્રો, જ્યારે પણ બે ગ્રહ શનિ અને મંગળ તમારા જીવનમાં શુભ હોય, ત્યારે યાદ રાખો કે તમારે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. કોઈનાથી ગેરમાર્ગે ન દોરો. કોઈની વાતથી તરત જ વિશ્વાસ ન કરો. તમારે વિચારપૂર્વક કાર્ય કરવું પડશે. ખાસ કરીને મિત્રો, તમારે કાલથી 7 દિવસ સુધી તમારા જીવનમાં આ પ્રક્રિયા અપનાવવી પડશે. તમારે આ તમારા કાનમાં રાખવી પડશે. મિત્રો, જો તમે ખરેખર કાલથી આગામી 7 દિવસ સુધી તમારા જીવનમાં પરિવર્તન ઈચ્છતા હોવ તો તમારું જીવન બદલાવવું જોઈએ. તમારે તે પ્રાપ્ત કરવું જોઈએ જેના માટે તમે ખૂબ મહેનત કરી છે. તો મિત્રો, તમે તે પ્રાપ્ત કરવાના છો. તેથી મિત્રો, કૃપા કરીને વિડિયો કાળજીપૂર્વક જુઓ, કારણ કે અમે એક પછી એક વિગતવાર સમજાવીશું કે કાલથી શરૂ કરીને અને આગામી 7 દિવસ સુધી તમારે તમારા જીવનમાં શું ધ્યાન આપવું જોઈએ. બીજી કઈ ભૂલો ટાળવી જોઈએ અને તમને કયા મોટા સારા સમાચાર મળવાના છે. અને છેલ્લે, જેમ આપણે દરરોજ કરીએ છીએ, અમે તમને સરળ ઉકેલો વિશે જણાવીશું. જો તમે આ ઉકેલોને અનુસરો છો, તો તમારું જીવન ક્યારેય પહેલા જેવું નહીં રહે. સમય બદલાશે અને તમે જે ઈચ્છો છો તે બધું પ્રાપ્ત કરશો, કારણ કે તમને ગ્રહોના ગોચરનો સંપૂર્ણ લાભ મળશે. હા મિત્રો, પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા અમે તમારી સાથે એક વધુ મહત્વપૂર્ણ વાત શેર કરવા માંગીએ છીએ. જો તમને આ વિડિયો હજુ સુધી ગમ્યો નથી,
તો કૃપા કરીને તેને લાઇક કરો, કારણ કે આ પ્રકારની માહિતી તમને પહોંચાડવામાં અમને 8 થી 10 કલાક લાગે છે, અને મિત્રો, અમે બદલામાં કંઈ પણ અપેક્ષા રાખતા નથી. અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે તમે આ માહિતી વાંચીને તમારા જીવનમાં સફળ થાઓ અને તમને નુકસાન પહોંચાડી શકે તેવી ભૂલો કરવાનું ટાળો. હા, મિત્રો, અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે તમે તમારા જીવનમાં સફળ થાઓ, અને મિત્રો, અમે બદલામાં કંઈ પણ ઈચ્છતા નથી. અમે ફક્ત વિનંતી કરીએ છીએ કે તમે આ વિડિયોને લાઇક કરીને અને તમારી સ્વતંત્ર ઈચ્છાથી નીચે ટિપ્પણી વિભાગમાં આભાર ગુરુજી લખીને અમારી મહેનતને ઓળખો, જે આપણા હૃદયને આનંદથી ભરી દેશે. હા, મિત્રો, ચાલો કાલથી વધુ વિગતવાર શીખીએ. આગામી 7 દિવસમાં તમારા જીવનમાં કયા મોટા ફેરફારો થવાના છે? મિત્રો, આ સમય તમારા બધા માટે સામાન્ય નથી. કારણ કે મિત્રો, તમારી કુંડળીમાં મંગળ અને શુક્રની સ્થિતિ અત્યંત મજબૂત છે. હા, મિત્રો, જ્યારે શુક્ર મજબૂત હોય છે, ત્યારે જીવનમાં આકર્ષણ, સંબંધોમાં ખુશી અને મધુરતા, સંપત્તિ અને સંપત્તિમાં સમૃદ્ધિ હોય છે. હા, મિત્રો, આદરની શક્તિ વધે છે, અને અવરોધો દૂર થાય છે. તે જીવનમાં કોઈપણ સમસ્યાઓને પણ દૂર કરે છે. હા, મિત્રો, જીવનને આગળ ધપાવતી ઊર્જા જાગૃત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિચારવાની ક્ષમતા વધે છે. હા, મિત્રો, તેથી આગામી 7 દિવસ એવા છે કે તમને કંઈક બદલાતું અનુભવાશે. જાણે આંતરિક અશાંતિ હવે બાહ્ય માર્ગો માટે ખુલી રહી છે. તમારા મનમાં જે વસ્તુઓ ચાલી રહી હતી તે તમને દેખાઈ રહી છે. આ તમારા માટે એક પ્રતીક હશે. હા, મિત્રો, તેથી તમે આખરે તમારા જીવનમાં થનારા મુખ્ય ફેરફારો વિશે વિગતવાર શીખી શકશો. તો વિડિયો કાળજીપૂર્વક જુઓ. એવું નથી કે તમારે વિડિયોને અધવચ્ચે જ છોડી દેવી જોઈએ. હા, મિત્રો, તમે જે પહેલો અને સૌથી મોટો ફેરફાર જોશો તે તમારા મનમાં હશે. તમે બધા જે ભય, મૂંઝવણ અને ચિંતામાં ડૂબી ગયા છો, જે ધીમે ધીમે તમને ખૂબ જ દુઃખી કરશે. મિત્રો, આ બધું ધીમે ધીમે ઓછું થશે. તમને લાગશે કે તમારું મન તૂટી ગયું નથી. તમારી અંદર જિજ્ઞાસાની એક નવી ભાવના ઉભરી આવશે. તમારા વિચારો ઉડશે. એવું લાગશે કે કોઈ દૈવી શક્તિ તમારો હાથ પકડીને તમને તમારા ગંતવ્ય તરફ લઈ જનારા માર્ગ પર માર્ગદર્શન આપી રહી છે. હા, મિત્રો, કારણ કે જ્યારે મન સ્થિર થાય છે, ત્યારે વ્યક્તિનું ભાગ્ય પણ સ્થિર થવા લાગે છે. જે લોકો લાંબા સમયથી પોતાના વિચારોમાં ડૂબેલા છે તેમને હવે થોડી સ્પષ્ટતા મળશે. શું કરવું, શું ટાળવું અને કયું કામ કરવું તે ધીમે ધીમે સ્પષ્ટ થશે. બીજો મોટો ફેરફાર તમે જોશો તે પૈસા અને કામના ક્ષેત્રમાં છે. કેટલાક લાંબા સમયથી અટકેલા કામ આગળ વધી શકે છે. ચૂકવણી મળવાની શક્યતા હોઈ શકે છે. તમે કોઈ નાનું કે મોટું કાર્ય હાથ ધરી શકો છો. હા, મિત્રો, તમારી માહિતી માટે શુક્ર ગ્રહની કૃપા ઘરમાં સમૃદ્ધિ લાવે છે, અને મંગળની શક્તિ તમને તે આશીર્વાદ મેળવવાની હિંમત આપે છે. આપણે બીજાઓની વાત સાંભળીએ છીએ, પણ પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરીએ છીએ. આ વખતે આપણા વડીલોના આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. તેથી આ દિવસોમાં તમારે આ કરવું જ જોઈએ. હવે, મિત્રો, જેમ આપણે તમને પહેલા કહ્યું હતું, એક દેવતા તમારા જીવનકાળમાં તમારા પર દયાળુ હોય છે. તે દેવતા કોણ છે? જ્યારે તમે સત્ય સાંભળશો, ત્યારે તમે ચોંકી જશો. તમારા પગ નીચેથી જમીન સરકી જશે. હા, મિત્રો, કારણ કે આગામી 7 દિવસમાં આ દેવતાના આશીર્વાદથી તમારા જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તે દેવતા કોણ છે? મિત્રો, તે દેવતા બીજું કોઈ નહીં પણ શક્તિશાળી હનુમાન છે.
હા મિત્રો, મુશ્કેલીઓનો તારણહાર, શક્તિ, શાણપણ અને ભક્તિ આપનાર, જે મુશ્કેલ સમયમાં પોતાના ભક્તોની સામે અદૃશ્ય ઢાલ બનીને ઊભા રહે છે. ઘણી વખત તમને લાગ્યું હશે કે કોઈ મોટી સમસ્યા થાય તે પહેલાં જ ટળી ગઈ. તમે મોટા નુકસાનમાંથી બચી ગયા. તમારું હૃદય તૂટી ગયું હતું, પરંતુ મિત્રો, તમે હજી પણ પોતાને નિયંત્રિત કરવામાં સફળ રહ્યા. હા મિત્રો, આ ભગવાન હનુમાનની કૃપા છે. આગામી 7 દિવસોમાં તેનો પ્રભાવ ખાસ કરીને દેખાશે. તમને અચાનક હનુમાનનું નામ વારંવાર સંભળાઈ શકે છે. તેમની છબી તમારી આંખો સમક્ષ આવી શકે છે. તમને કોઈ દેખીતા કારણ વગર બજરંગબલીનો જાપ કરવાની ઈચ્છા થઈ શકે છે. તમે રામ, જય શ્રી રામ, જય હનુમાન અને ભગવાનનો આભારનો જાપ કરવાનું વિચારી શકો છો. આવી લાગણીઓ તમારામાં ઉદ્ભવશે. આગામી 7 દિવસોમાં તેમની અસર ગહન રહેશે. પ્રથમ, તમારો ડર ઓછો થશે. બીજું, દુશ્મનો અથવા વિરોધીઓનો પ્રભાવ ઓછો થશે. ત્રીજું, તમારી અગાઉ નબળી પડી ગયેલી હિંમત વધશે. તમારું આંતરિક સ્વ, જે પહેલાં તૂટી ગયું હતું, હવે સ્વસ્થ થશે. હા મિત્રો, હવે તમને લાગશે કે તમે એકલા નથી. આ સાચું રક્ષણ છે મિત્રો, કારણ કે તમારી અંદર હનુમાનનું રક્ષણાત્મક કવચ છે. હા મિત્રો, જો તમે આ સમજો છો, તો કૃપા કરીને તરત જ ટિપ્પણીઓમાં 3 વખત જય હનુમાનનો જાપ કરો. જો તમને હનુમાનમાં શ્રદ્ધા હોય, જો તમે તમારા જીવનમાં આનો અનુભવ કર્યો હોય, તો ટિપ્પણી કરો, હા ગુરુજી, તમે સાચા છો, મેં આનો અનુભવ પહેલા પણ કર્યો છે. હા મિત્રો, હવે હું તમને આખરે એક એવા ઉકેલ વિશે જણાવું છું જેમાં તમારે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી. તમારે ફક્ત સાચા વિશ્વાસ સાથે તે કરવાનું છે. અને આ ઉપાય તમારા મિત્રો માટે આવતીકાલથી આગામી 7 દિવસમાં અમર સાબિત